સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકોઝોન અને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં આજરોજ ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તો ખેડૂતોએ ઇકોઝોનના જાહેરનામાને કાળા કાયદો ગણાવીને વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી શાસન ફોરેસ્ટ કચેરી સુધી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આપ પાર્ટીના નેતા પ્રવીણ રામે કાળો કાયદો રદ નહીં થાય તો ખેડૂતો રસ્તા પર ઉતરશે અને સરપંચો સામૂહિક રાજીનામા આપશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.